દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પાલ્લા બારેલા ગામે વિદ્યુત શોર્ટ સર્કિટ થવાથી 5 ભાઈઓના ઘર બળી જતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા પીડિત પરિવારની મુલાકાત લીધી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલ્લા બારેલા ગામે વિદ્યુત શોર્ટ સર્કિટ થવાથી 5 ભાઈઓના ઘર બળી જતા ઘર વખરી સામાન, સોના ચાંદીના દાગીના, બકરા, ઢોર સહિત સમગ્ર બળીને ખાખ થઈ જતા 5 ભાઈઓના પરિવારની હાલત દયનીય બની છે। ત્યારે આમ આદમી પાર્ટીની ટીમ સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ પીડિત પરિવારની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું, ચોખા દાળ જેવી રસોડાનું ઘરવખરી સામાન આપ્યું હતું અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ દ્વારા ભાજપ અને સાંસદ પર આકરા પ્રહારો કર્યા હતા। પોતાના તાલુકા મત વિસ્તારમાં આવો બનાવ બનતા હજી સુધી મુલાકાત ન લેતા આકરા પ્રહારો કર્યા હતા અને પીડિત પરિવારને 15 લાખ સુધીની સહાય કરે તેવી માંગ કરવામાં આવી હતી અને i7 ન્યૂઝની ટીમ મુલાકાત લેતા પરિવાર દયનીય હાલત જોવા મળી। પીડિત પરિવાર મીડિયા સમક્ષ વાત કરતા આંસુ ના રોકી શક્યા અને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને બારેલા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા પણ પીડિત પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા।